આ જુઓ, આ નાની એમથી ટીંગલી કેવી રાજી થઈ ગઈ. આ પરિવારે એવું કામ કર્યું છે જે ખરેખર કિશોરસિંહને ગમતું હતું, બીજાને રાજી કરવા. આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા સ્વર્ગવાસ કિશોરસિંહ અણદુભા સરવૈયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અન્નદાન તેમજ ગિફ્ટ હસ્તે રાજપાલસિંહ કિશોરસિંહ સરવૈયા, રાજકોટ ટીવીએસ ફાઇનાન્સ તેમના પુત્ર કુલદીપસિંહ કિશોરસિંહ સરવૈયા, તળાજા પોલીસ તેમના પુત્ર પરમવીરસિંહ રાજપાલસિંહ સરવૈયા, તેમના પૌત્ર શિવાદિત્યસિંહ કુલદીપસિંહ સરવૈયા, તેમના પૌત્ર. અત્યારે અમે શરૂ વરસાદે પણ જમવાનું દેવા ગયા અને આ લોકોએ લેવા આવ્યા, કેમ કે આ લોકોને ચૂલા હોય અને ચૂલા અત્યારે લાકડા ભીના થઈ ગયા એટલે જગે નહીં. સાહેબ, આપણે મોટા માણસની દીકરીઓને દીકરાને તો જમાડીએ છીએ, પણ નાના માણસને જમાડીએ અથવા એના દીકરાને જમાડીએ એટલે ઈશ્વર રાજી થાય. આ જુઓ, આ ભાઈ બંને પગે અપંગ છે અને સાહેબ એ પાણીમાંથી આવી રીતના વસ્તુ બધી ગોતે, વેકરામાં અંદર ડૂબકી મારે અને કંઈક જે કંઈ મળે એમાં એનું ગુજરાન ચાલે. એવા લોકોને પણ અમે જમવાનું આપીએ છીએ. તો હું વાત કરતો હતો કે મોટા માણસના દીકરા દીકરીને જમાડીએ એટલે એ રાજી થાય, પણ સાવ આવા દરિદ્રને જમાડીએ એટલે દેવ રાજી થાય. સાહેબ, કુલદીપસિંહ પોલીસમાં રહીને દેશની સેવા તો કરે જ છે, પણ આવા દરિદ્રની સેવા પણ કરે છે. અને કૂવામાં હોય એટલે અવેડામાં આવે. રાજપાલસિંહ અને કુલદીપસિંહ બંને એમના પિતાજી જેવું કામ કરતા હતા સેવાનું, એવું જ આ બંને કરે છે. કેમ કે સાહેબ, આંબામાં કેરી જ આવે હો. ખીર ખવડાવવાથી દરિદ્રીઓ ક્યારેય નથી આવતો અને ગરીબ બાળકોને રાજી કરવાથી ઈશ્વર રાજી થાય. ફરીવાર આપણી ખૂબ ખૂબ આભાર. શિવ શિવ.